નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસમાં આવતી એક વાર્તા. એ વાર્તા દરમિયાન આવતી એકાદશી એને કહેવામાં આવે છે કે પુરુષોત્તમ માસમાં જે એકાદશી આવે છે એ એકાદશીને કમળા એકાદશી અથવા પરમા એટલે કે પદ્મિની એકાદશી, કૃષ્ણ પક્ષની પદ્મિની એકાદશી અને શુક્લ પક્ષની કહેવામાં આવે છે. જે આ માસની આ એકાદશીઓનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા આપને પ્રાપ્ત થાય છે અને ગમે તેવી ભયંકર ગરીબાઈ હોય તો તે પણ દૂર થઈ જાય છે. આ બંને એકાદશી કરવાથી સર્વ આપણે ગરીબાઈ હોય જે કાંઈ તે દૂર થઈ જાય છે. તો આપણે અહીં પરમ કમલા એટલે પરમા એકાદશીની પૌરાણિક અને સવિસ્તર વાર્તા આપણે આગળ જોઈએ. કમલા એકાદશીની પરમા એકાદશીની વાર્તા આપણે જોઈએ તો કે પ્રાચીન કાળમાં કામતુલ્ય નગરમાં સુમેધા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેમની પત્નીનું નામ પવિત્રા. પવિત્રા અત્યંત સતી, સાધ્વી અને પતિવ્રતા સ્ત્રી હતી. બ્રાહ્મણ દંપતી ખૂબ જ દયાળુ અને પરોપકારી હતું, પરંતુ પૂર્વજન્મના તેના કોઈ પાપ કર્મોને કારણે તેમના ઘરમાં ભારે ગરીબાઈ હતી. ખાવા માટે અન્નના દાણા ન હતા અને પહેરવા માટે વસ્ત્રો પણ ન હતા. ઘણી વાર તો તેમને 2-3 દિવસ સુધી ભૂખ્યા પણ રહેવું પડતું હતું. છતાં પણ તે જો કોઈ અતિથિ તેમના ઘરે એટલે કે બારણે આવી ચડે તો પવિત્ર પોતે ભૂખી રહે અને પણ અતિથિને તે આદરપૂર્વક ભોજન કરાવતી હતી. ત્યારે બ્રાહ્મણની ચિંતા અને પત્નીની સલાહ હવે આપણે જોઈએ તો કે એક ગરીબાઈથી કંટાળીને બ્રાહ્મણ સુમેધાએ તેની પત્નીને કહ્યું કે પ્રિય, આ ગરીબાઈ હવે સહન થતી નથી. હું ધન કમાવા માટે પરદેશ જવા માટે ઈચ્છું છું, કારણ કે પુરુષાર્થ વગર ભાગ્ય બદલાતું નથી. ત્યારે બુદ્ધિમાન પત્ની પવિત્રાએ હાથ જોડીને કહ્યું કે સ્વામી, આ સંસારમાં માણસને એટલું જ મળે છે જેટલું તેના ભાગ્યમાં પૂર્વજન્મના પુણ્યના આધારે લખાયેલું હોય છે તે. તમે અહીં રહો કે પરદેશ જાઓ, જો ભાગ્યમાં ગરીબાઈ હશે તો ધન નહીં જ મળે, માટે તમે પરદેશ ન જાઓ તેવી તેમને ના પાડી. આપણે અહીં જ રહીને ભગવાનની ભક્તિ કરીએ, પ્રભુ આપણા દિવસો અચૂક બદલી દેશે. પત્નીની વાત માનીને બ્રાહ્મણ અંતે પરદેશ ન ગયો. ત્યારે મહર્ષિ કૌંડિલ્યનું આગમન થયું તે આપણે જોઈએ કે સમય વીતતો ગયો. એક દિવસ તેમના ભાગ્યથી ત્યાં પરમ એવા જ્ઞાની મહર્ષિ કૌંડિલ્ય પધાર્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ઋષિવરનું ખૂબ જ આદર સત્કાર કર્યો અને તેમને આસન આપ્યું. ઋષિએ પ્રસન્નચિત્ત જોઈને પવિત્રાએ નમ્રતાપૂર્વક તેને પૂછ્યું કે હે મહાત્મા, અમારી ગરીબાઈ દૂર થાય, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને અમને પુણ્યની પ્રાપ્તિ થાય એવો કોઈ સરળ અને ઉત્તમ એવો ઉપાય હોય તો તે તમે મને બતાવો. મહર્ષિ કૌંડિલ્યએ દયાપૂર્વક કહ્યું કે હે બ્રાહ્મણી, પુરુષોત્તમ માસમાં અધિક માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને કમળા અથવા પરમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને અઢળક ધન ધાન્ય આપનારી છે. આ દિવસે જે વ્યક્તિ વ્રત રાખે છે તેને સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુનારાયણ વૈભવ સારો એવો પ્રદાન કરે છે. અને તમે બંને આ એકાદશીનું વ્રત ચોક્કસ કરો. ઋષિવરે વ્રતની વિધિ બતાવી કે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા સાથે કરવી, આખો દિવસ ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરીને પ્રભુના ભજન કીર્તન તમારે કરવા. ત્યારે વ્રતનું ફળ અને ચમત્કાર આપણે જોઈએ કે મહર્ષિ કૌંડિલ્યના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ સુમેધા અને તેની પત્ની પવિત્રાએ પુરુષોત્તમ માસ આવતા જ અખંડ શ્રદ્ધા સાથે કમલા એકાદશીનું વ્રત શરૂ કર્યું. તેમણે આખો દિવસ નિર્જળા ઉપવાસ કર્યો, રાત્રે ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવી ભજન કર્યા અને બીજા દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના પારણા કર્યા.
જેવું તેમનું વ્રત પૂરું થયું ત્યાં જ એક તેમને અદ્ભુત ચમત્કાર થયો. નગરમાંથી એક મોટા રાજકુમાર ત્યાંથી આવ્યા. ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ભગવાન વિષ્ણુની પ્રેરણાથી તે રાજકુમાર આ બ્રાહ્મણની ઝૂંપડીમાં આવ્યા. બ્રાહ્મણની પવિત્રતા જોઈ રાજકુમારે તેમને રહેવા માટે એક સુંદર આલિશાન એવો મહેલ અને ખાવા માટે ઘણું જ અનાજ અને આજીવિકા માટે એક મોટું દાનમાં તેમણે આપી દીધું. જોત જોતામાં બ્રાહ્મણ દંપતી વર્ષો જૂની ગરીબાઈ સદાના માટે તેની દૂર થઈ ગઈ. ઘરમાં સુખ, શાંતિ અને વૈભવ અને લક્ષ્મીનો સ્થાયી હંમેશા વાસ થયો. તેઓ જીવન પર પ્રભુ ભક્તિ કરીને અંતે વિષ્ણુલોક અંતે તે વૈકુંઠ પામ્યા. ત્યારે વ્રતનું મહાત્મ્ય આપણે જોઈએ તો કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે વ્યક્તિ પુરુષોત્તમ માસની કમલા એકાદશીની આ કથા સાંભળે છે, તે વાંચે છે, સંભળાવે છે, તેની અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય એવું સારું ફળ મળે છે. જેવા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પેલા ગરીબ બ્રાહ્મણને ફર્યા, તેમની ગરીબાઈ ભાંગી, તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને આ એકાદશીનું વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો અને સૌના ભંડાર ભરપૂર રાખજો. જય લક્ષ્મીનારાયણ, જય પુરુષોત્તમ રાય.